પછી હવે ઘનશ્યામ મહારાજ રામ પ્રતાપભાઈ સ્નાન કરીને નવ યોગેશ્વરોને સાથે લઈને ત્યાંથી નીકળ્યા અને પોતાને ઘેર આવ્યા. પોતાને ઘેર આંબલી હેઠે ચોતરા ઉપર ઘનશ્યામ મહારાજ બેઠા હતા. એટલે નવ યોગેશ્વરોએ આવીને પ્રેમથી ઘનશ્યામ મહારાજને પ્રણામ કર્યા અને ઘનશ્યામ મહારાજની સન્મુખ હાથ જોડીને ઊભા રહ્યા. એટલે રામ પ્રતાપભાઈ ધર્મદેવને કહે કે જુઓ ને દાદા, આપ જે બેઠા ને બધા સંત એ નવ યોગેશ્વરો કે એમ તમે મનમાં જાણજો કે જુઓ ને એના શરીરની ક્રાંતિ કેવી કે એની અંદર કોઈ અધર્મ સર્ગ નથી. કામ ક્રોધ લોભ આજી અધર્મ સર્ગ કહેવાય ને એવો કોઈ આ સંતોમાં કોઈ દોષ રહેલા નથી. એટલે ધર્મદેવ અને મોટા ભાઈ બધા આવ્યા. પછી પૂછા કરે મોટા ભાઈ હાથ જોડીને નવ યોગેશ્વરોને કહેરા, હે સંતો, તમારા નામ શું? એટલે આ નવ યોગેશ્વરો પોતાના નામ બતાવે કે હરિ, કવિ, બુદ્ધ, અંતરિક્ષ, પીપ્યલાયન, ચમક્ષ, દુમિલ, કરભાજન, આર્વિહોત્ર એવા અમારા નામ. નામ સાંભળીને ધર્મદેવ અને રામ પ્રતાપભાઈ બધાને આનંદ થયો. અને ધર્મદેવ અને રામ પ્રતાપભાઈ કહે કે તમને ધન્ય કે આજ તમારા દર્શન થયા. પછી આ નવ યોગેશ્વરોએ ઘનશ્યામ મહારાજની પૂજા કરી. ક્યાં કને બેઠા હે ઘનશ્યામ મહારાજ? આંબલીના ચોતરાળે બેઠા હે મહારાજ. પુષ્પ, હાર આ બધી સામગ્રી લઈ અને ઘનશ્યામ મહારાજની પૂજા કરે. ત્યાં ચંદનનો વરસાદ થયો. નવ સ્વરૂપ ધારણ કર્યા મહારાજે અને નવ યોગેશ્વરોએ પૂજા કરીને એટલે ત્યાં પુષ્પનો અને ચંદનનો વરસાદ થયો. એટલે છપૈયાપુરના નરનારી બધાએ દોડીને આવ્યા અને અહીંયા નવ યોગેશ્વરો ઘનશ્યામ મહારાજની પૂજા કરીને એના દર્શન કરીને બધાના નેત્રમાં પ્રેમના આંસુ આવ્યા. મહારાજે પણ નવ યોગેશ્વરોના જેટલા જ રૂપ ધારણ કર્યા અને એની પૂજાને અંગીકાર કર્યા. પછી નવ યોગેશ્વરો મહારાજને કહે કે હે મહારાજ, આજ તો તમે બહુ અમારા ઉપર દયા કરી અને અમને દર્શન દીધા. અમારા મનમાં સંતોષ થયો. અમને 9 જણાને તમે કૃતાર્થ કીધા. ઘનશ્યામ મહારાજ કે તમે જગતમાં પ્રસિદ્ધ થાશો અને સત્સંગમાં આવશું ત્યારે તમારી આજ્ઞાને અનુસરશું. એમાંથી કદાચ આ ભૂમાનંદ સ્વામી હોવા જોઈએ. એટલે પોતાના કીર્તનમાં એમ લખ્યું કે મારે તો હમણાંની ઓળખાણ નથી પણ પૂર્વની ક્યારની કે જ્યારે તો આ મહારાજ પારણામાં પોઢ્યા હતા ને તે દિવસની અમારી ઓળખાણ. મહારાજે કીધું તમે સત્સંગમાં આવજો, અમારા સંત બનાવીને અમારી મૂર્તિનું સુખ આપશું. મહારાજે કીધું હતું ને એટલે કદાચ એમાંથી આ ભૂમાનંદ સ્વામી હોવા જોઈએ. પછી મહારાજેને કહેરા કે તમે હાલ હમણાં બધા તીર્થમાં ફરજો અને અમે જે પ્રગટ થયા ને એની વાતો કરજો. તમે આમાં વાત કરે ત્યાં ધર્મદેવ આવ્યા અને ઘનશ્યામ મહારાજને ને મોટા ભાઈને ને નવ યોગેશ્વરને કહેરા કે તમે બધા આ સંતો સહિત જમવા પધારો. એક બાજુ ઘનશ્યામ મહારાજ, મોટા ભાઈ ને ધર્મદેવ બેઠા અને બીજી બાજુ નવ યોગેશ્વરને બેસાડ્યા જમવા માટે. જમી ચડું કરીને તૃપ્ત થયા, મુખવાસ લીધો. પછી બધા ઉઠીને બહારે આવ્યા અને પાછા ઘનશ્યામ મહારાજ જે આંબલીના તળે ચોતરો એની ઉપર બેઠા હતા ત્યાં આવીને પાછા બેઠા. એટલે નવ યોગેશ્વરો હવે ઘનશ્યામ મહારાજ રજા માંગી કે હે મહારાજ, હવે અહીંયાથી અમે જાશું. એટલે ઘનશ્યામ મહારાજ અને મોટા ભાઈ ને ધર્મદેવ ને આ બધાએ વડાવા આવ્યા. એને નારાયણ સરોવર સુધી વડાવા આવ્યા. અને હવે આ નવ યોગેશ્વરો એમ કહેરા કે હવે
હવે તમે બધા અહીંયા ઊભા રહો અને અમે ભેટિયા ગામે જાશું, ત્યાં મધુ વૃક્ષ છે એની નીચે બેસીને તમારું ધ્યાન કરશું. એની ઈચ્છા હશે ત્યાં સુધી અમે એ જગ્યાએ રહેશું. એટલું કહીને 9 યોગેશ્વરો અદૃશ્ય થઈ ગયા. અને આ રામપ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ, બીજા જે છપૈયાના માણસો આ 9 યોગેશ્વરને વડાવવા આવ્યા હતા, બધાએ ત્યાંથી પાછા કર્યા. હવે એક વખત મોતી ત્રવાડી અને વસરામ મામા બખરોલી ગામ જતા હતા, વચ્ચે આ ભેટિયા ગામ આવ્યું. એના તળાવે આ 9 યોગેશ્વરોના દર્શન થયા. એ અદ્રશ્ય રૂપમાં ત્યાં બેઠા હતા. મામા આવ્યા એટલે 9 યોગેશ્વરો મૂર્તિમાન થયા અને આવીને આ ઘનશ્યામ મહારાજને અને મામાને અને બધાને પ્રણામ કર્યા. એટલે પછી ધર્મદેવ, મોતી મામાને અને વસરામ મામાને આ બધી વાત કરે કે આ 9 યોગેશ્વરો સંતના વિશ્વમાં 9 યોગેશ્વરો ઘનશ્યામ મહારાજની ઈચ્છાથી અહીંયા કને એના સ્વરૂપનું ધ્યાન કરતા, અહીંયા કને અદ્રશ્ય સ્વરૂપમાં અહીંયા કને આ 9 યોગેશ્વરોનો નિવાસ છે. એથી શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુરલીને વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાદે આચાર્ય શ્રી અવિદ્યા પ્રસાદજી રામ શરણ્ય સંવાદે શ્રી હરિને દર્શન 9 યોગેશ્વરો આવ્યા નામે 32મો તરંગ. હવે ભૂમાનંદ સ્વામી બીજું એક ચરિત્ર બધાને સંભળાવે. કેને સંભળાવેરા? કોણ ગયું તું છપૈયા અને કેને પૂછ્યું તું કે ઘનશ્યામ મહારાજે અહીંયાથી બાળ ચરિત્ર કરાવે, અમને બધાને સાંભળવાની ઈચ્છા છે. બોલો. પહેલે દિવસે આવ્યું તું હે, પણ કોણ કેને પૂછેલું કે અહીંયા મહારાજે જે ચરિત્ર કરે અમને બધાને સાંભળવાની ઈચ્છા છે? રામ શરણજી, હા, અયોધ્યા પ્રસાદજી મહારાજે પૂછે કે અહીંયા કને મહારાજે જે બાળ ચરિત્ર કર્યા હોય ને અમને બધાને સાંભળવાની ઈચ્છા છે. એટલે હવે બીજું એક ચરિત્ર ભૂમાનંદ સ્વામી લખે. એક વખતે છપૈયામાં કોલેરાનો રોગ થયો. એક યોજન ફરતો આ રોગ બધાને લાગુ પડ્યો. ઘણા બધા માણસો મરણ પામ્યા, એનો કહેતા પાર આવે એમ નથી. કોલેરાના રોગથી બધા આ રોગને હટાવવા માટે સાધન કર્યા અને દેવ દેવીઓની માનતાઓ કરી, જેને જે માનતા હતા એ. પણ એમાં જે આસુરી લોકો હતા ને એ તો માતાજીને બલિ ચડાવે આ રોગને હટાવવા માટે. કારણ કે જેના જે ઉપાસક હોય ને, પહેલા આવી અંધશ્રદ્ધાઓ ઘણી હતી કે કાંઈ પણ થાય ને તો માતાજીને બલિ ચડાવે, એનાથી રોગ પાછો હટે. ઘરમાં કાંઈ બી તકલીફ આવે તો એ માતાજીની માનતા કરે કે અમારું આ જો વિઘન આવ્યું ટળી જશે ને તો તમને આની બલિ ચડાવશો, તેની બલિ ચડાવશો, જાત જાતની માનતાઓ કરતા. આ કોલેરાનો રોગ આવ્યો એટલે હવે માતાજીને બલિ ચડાવવાની માનતા કરી અને એમાં દેખા દેખી બધાએ માતાજીને બલિ ચડાવવા માંડ્યા. તો રોગ તો લેશ માત્ર હટ્યો નહીં. અને આ બધા માણસો જે પાપી લોકો હતા એ ભવાની માતાને ભોગ દેવાવાળું જાત અનેક પ્રાણીઓને લઈને આવ્યા અને માતાજીને બલિ ચડાવવા. માતાજીનું મંદિર અત્યારે પણ નારાયણસરને કિનારે છે, તમે જોયું હોય તો છે ને. નાના પ્રકારના વાજિંત્ર વાગે અને ઉત્સવ થાય. જાણે કે ઘણા વાજા વાગી રહ્યા અને એમાં ભુવાઓ ડાકલા વગાડે, ધૂણે માતાજીની આગળ અને પોતે ધૂણી ધૂણીને એમ માગે કે મને બકરાનો માંસ લાવો તો મને મજા આવે. પણ વાસ્તવમાં દેવીને ન ખપતું હોય. કેને ખપતું હોય?
પાડી કે જે દેવની આગળ બકરા આદિ જીવની હિંસા થતી હોય તો એવા દેવ કે દેવીને માનવાની મહારાજે ના પાડી. આજે ચપૈયામાં કોલેરાનો રોગ આવ્યો, આ બધા અસુરો ભેગા થઈને ભૂવા બધા ધૂણે એની આગળ કે મને તો બકરાનો ભોગ ધરાવો ને બલિ ચડાવો તો હું રાજી થાઉં. એટલે બધાએ બકરાઓને લઈને આવ્યા. બલિ ચડાવવા માટે બધાએ તલવાર ઊંચી કરી. એટલે માતાજી મૂર્તિમાંથી પ્રગટ થઈને હાકોટો માર્યો કે હે બધા લફંગાઓ, તમે બધા ભેગા મળીને આજ તો મારી લાજ લીધી કે તમે બધા અસુરો અને ખોટું મનમાં નક્કી કરીને આ બધા માણસોને તમે ભરમાવો કે તમે જાણજો કે આ જેને જેને આ આવું કર્મ કર્યું હોય ને એને બધાનું ફળ ભગવાન તમને દેશે કે હિંસા કરવાથી કોઈ રોગ ટળતો નથી. પ્રભુની ઈચ્છાથી આ કોલેરો આવ્યું હોય એમાં કોઈનું ઝાલ્યું કોઈ રહેશે નહીં. હમણાં રોગ આવ્યો તો આપણે લાગે કયો આવ્યો તો કેનો રોક્યો રોકાણો કોઈ દેશને બાકી રાખ્યો. આપણે ગમે એ દેશવાળાને ગાળો દીધા કરી કે આને મૂક્યો પણ ક્યાંથી આવ્યો તો મારા ઈચ્છાથી આવ્યો ને મારા ઈચ્છાથી પાછો જાય. એટલે અહીંયા કને માતાજી એમ કે તમારો ટાળ્યો કોઈનો આ રોગ જાશે નહીં. આ તો ભગવાનની ઈચ્છાથી આવ્યો અને ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી રહેશે. એની ઈચ્છા થશે ત્યારે આ રોગ બધો મટી જશે. અમે તો સત્વગુણી દેવી અહીં કે આવી માંસની પૂજા મારે લેવી નથી ને ભગવાનને હિંસા નથી ગમતી ને અમને પણ નથી ગમતી. અને સત્શાસ્ત્રનો પણ આવો મત નથી કે અને જો મારી મરજી વગર તમે જો આ બકરાની બલિ મને ચડાવશો ને તો બધાએ તમે મોત વગરના મરશો. અને જો તમે હિંસા કરી તો આ તલવારથી તમારા બધાના માથા કાપી નાખીશ. તમે મારી આગળ હિંસા કરીને મને શું અસુર બનાવી છે? તમારું જો સારું ઈચ્છતા હો તો તમે બધા અત્યારે છપૈયાપુરમાં જાઓ. ધર્મ ભક્તિને ઘરે સ્વયં પ્રગટ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય અને એ સર્વના નિયંતા છે. અમારા બધાના ઈશ્વરે બધાનો આધારે અનેક ધામના ધામી અનેક નામના નામી અવતારના અવતારી એના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે અને એ ભગવાનનો કોઈ પાર પામી શકે એમ નથી. એ તો સર્વના અવતારના અવતારીએ એટલે એનું કર્યું બધું થાય. તમે જો તમારું ભલું ઈચ્છતા હો તો તમે બધા એ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા જાઓ. આ રોગમાંથી તમને એ ઉગારશે. બીજા તમે કોટી ઉપાય કરશો તોય આ રોગ નાબૂદ થવાનો નથી. એટલે એમાંથી હવે જે દેવી જીવો હતા ને એને આ વાત મનાણી. કારણ કે આમાં બધા અસુરો હોય એવું ન હોય પણ આમાં સંગ એવાનો થઈ ગયો હોય એટલે એ એવા બની ગયા હોય. એમાં દેવી જીવો હોય તો આમ ઘણી વાર આમ આપણે કે હાલ્યા જતા હોય તો આમ મુસલમાન હોય ને આવતા એની ના દોલી કહેવાય પણ એમાં દેવી જીવો તો હોય ને પણ સંગથી કદાચ એમ આમ હિન્દુ માણસ હોય પણ એને સંગ એવાનો થઈ ગયો હોય તો એ રસ્તે વળી ગયા હોય. મૂળજી લુહાણો હતો, પૂર્વનો મુમુક્ષ જીવ હતો પણ અંગીરા ઋષિના શ્રાપથી અવતા અહીંયા જન્મ ધારણ કર્યો હતો પણ જન્મતાની સાથે જ ચોરોનો સંગ થયો તો ચોરોનો સરદાર બની ગયા. સંતો જ્યારે સત્સંગ કરાવવા ગયા અને આ બધા મૂળજી લુહાણોને ટોળકી સંતો ગામના પાદરમાં બેઠા હતા. અંધારું થઈ ગયું હતું એટલે બધા ત્યાંથી નીકળ્યા. સંતોએ તો ભાવથી જય સ્વામિનારાયણ કીધા એટલે આખી ટોળકી હસી પડી. ત્યાં સંતો શું જાણતા હશે આપણે
સંતો ઓળખી કે આ જે કોઈ મુમુક્ષુ છે. એટલે સંતોએ પૂછા કરી કે તમે બધા અત્યારે રાત્રે અંધારામાં ક્યાં જાઓ કે ભેગા થઈને? એટલે આ બધા મુરજી લુવાણો ને એના સાથીદારો ને બધા મુરજી લુવાણો કે સ્વામીજી તમારો ને અમારો ધંધો જુદો. અમે બધા ચોરી કરવા જઈએ ભેગા થઈને, અને હવે ખાલી હાથ જોડીને ભાવથી જય સ્વામિનારાયણ કર્યા ને મુરજી લુવાણે, એટલામાં સંતો ઓળખી ગયા કે આ કોઈ મુમુક્ષુ જીવે, દેવી જીવે. એટલે સંતો એને મનુષ્ય જન્મને દુર્લભતા ને આ બધું વર્ણન કર્યું મહારાજના મહિમાને. જો આવા ખોટા કામ કરશો તો જમપુરુને બધું વર્ણન કર્યું. એટલે મુરજી લુવાણાનો જે સંગ લાગ્યો તો કુસંગનો, એ થર ઉખડી ગયા અને મુરજી લુવાણો ચોરી કરવા ન ગયા અને સંતોની પાસે બેસી ગયા અને પછી તો વર્તમાન ધાર્યા અને સત્સંગમાં આવ્યા. એમ આ બધા અસુરો હતા. જ્યારે દેવીએ પ્રગટ થઈને વાત કરી કે તમે ધર્મ દેવને ઘરે જાઓ, ત્યાં સાક્ષાત ભગવાન પ્રગટ થયા, એની આગળ જઈને તમે આ વાત કરો. તમને જો તમારા જીવનું સારું કરવું હોય ને તો ત્યાં જાઓ. અને એમાંથી જે દેવી જીવો હતા ને એ બધા ઘનશ્યામ મહારાજને શરણે આવ્યા અને ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરે કે હે પ્રભુ, અમને આ મૃત્યુ, આ કોલેરાનો રોગ લાગુ પડે, એમાંથી અનંત માણસો મરેલા, તો અમને આ મૃત્યુથી તમે બચાવો. શ્રી હરિ કહે તમે કાંઈ ચિંતા કરશો નહીં, આજથી હવે એ કોલેરો બંધ. અમે એને ના પાડી દઈએ, છપૈયાને ફરતા 5 જોજન સુધી આ રોગ હવે આવશે નહીં. અને આ બધી રોગ હતા ને, આ રોગ હોય ને બધા મૂર્તિમાન હોય. એ મૂર્તિમાન આવીને બધા ઘનશ્યામ, આ રોગ કોલેરા શક્તિઓ હતી, એ મૂર્તિમંત આવીને ઘનશ્યામ મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરે કે કૃપાદાન. ઘનશ્યામ મહારાજે કેને દીધું? કોલેરાના રોગને. બધી સાક્ષાત મૂર્તિમંત આવીને હાથ જોડીને પ્રાર્થના કરી. એટલે બધા ત્યાંથી બહુ કૃપા કરીને અમને જીવનદાન આપ્યું. તમે તો સર્વના નિયંતા, સર્વને સુખના દેનારા, અક્ષરાધિપતિ સાક્ષાત ભગવાન. એકને બાળીને જે નવરા ન થયા હોય પાછા આવે ત્યાં તો બીજા 2-3 તૈયાર હોય. આવી રીતે આ રોગ લાગુ પડ્યો. હવે એમાં બધા વાણિયાઓ જૈન લોકો હતા, એ તમે ભગવાનને માનેલી. એટલે એક કોઈ વાણિયાને બ્રહ્માનંદ સ્વામીની સાથે એને એમ થયું કે કારણ કે સંતોની સામર્થ્ય કોઈ તો જાણતા હોય ને, હવે કારણ કે આ રોગથી કેટલાય માણસોના મૃત્યુ થાય. એકને બાળીને આવે ત્યાં તો બીજા 2-3 તૈયાર હોય. જો આવી રીતે ઘણા દિવસ સુધી આ રોગ લાગુ પડશે તો કેટલાયના જીવ લેશે. તમે કઈ ઉપાય કરો અને એ જો કઈ દયા કરે ને તો આ રોગ જાય. એટલે હવે આમ તો વાણિયા ક્યારે ભગવાનના દર્શન કરવા નતા આવતા, પણ હવે રસોઈ દેવા માંડી. ઉપરા ઉપરી પડાપડી કરે, અમારી રસોઈ લો, અમારી રસોઈ લો. એમાં બ્રહ્માનંદ સ્વામી મેળું માર્યું. મહારાજ કે સ્વામી, તમને અમારા વચનનો વિશ્વાસ નથી? તો બ્રહ્માનંદ સ્વામી સખા એટલે થોડું હાસ્ય કરવા માટે આવી વાત કરી. અને આ રીતે મહારાજે વાણિયાનું અન્ન સંતોના પેટમાં નાખ્યું. આમ તો કોઈ દિવસ દે નહીં, પણ મહારાજના જીવનનો ઉદ્ધાર કરવા આવ્યા હતા એટલે ગમે એ રીતે ઉદ્ધાર કરે. પુરુષોત્તમ પ્રકાશમાં સંતના મહિમામાં મહારાજ કીધું તમને કોઈ અન્ન જળ દેશે તો એનું કલ્યાણ કરશો. આ રીતે મહારાજના જીવનનો ઉદ્ધાર કર્યો. રોગ મૂકીને શરત લઈને પ્રાર્થના કરે કે હે મહારાજ, તમે તમને કૃતાર્થ કરી દીધા. ઘરે એટલે રસોઈની તૈયારી કરો, અમે બધાએ જમવા આવશું થોડી વારથી. એટલે ઘનશ્યામ મહારાજ અનેક રૂપ ધારણ કરીને ચંપૈયા ધારણ જુઓ તો ખરા કે આપણા કેટલા મોટા ભાગ્ય કે આવા સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણા ગામમાં પ્રગટ થયા. જો ગઢપુરમાં મહારાજ લીલા તો ઘણી કરી હોય, પણ હવે છપૈયાની ધરતી પર આવે મહારાજ દિશાના હોય, ને જાયની ગમનમાં સંતાઈ ગયા હોય,
ચડી જતા તો પૃથ્વી ઉપર ઢળી પડ્યા હોય ને પગ ઘસતા હોય ને આવી લીલા મહારાજે ગઢપુરમાં લીલાની વાતો કરે. હવે ઘનશ્યામ મહારાજ પોતાના સખાઓને લઈને બીજે ક્યાંક લીલા સખાઓ સહિત ઘનશ્યામ મહારાજે વાડીમાં પ્રવેશ કર્યો અને પોતાથી ખવાય એટલો ફળ ખાધા અને બીજા ગાંઠે બાંધી લીધા. હવે ઘનશ્યામ મહારાજને સખાઓને બાગમાં જ્યાં ફળ જેને જે ભાવતા હતા એ ફળ ખાતા હતા અને બીજા પોટલાએ બાંધેલા પડ્યા હતા. ત્યાં એક ગરાસિયો આવ્યો તીનવા ગામનો. એને જોયું કે આ ઘનશ્યામ ને એના બધા સખાઓ આ ફળ ખાયરા ને જેને જેટલા ખપે એટલા પોટલાએ બાંધીને લીધા. એટલે આ ક્ષત્રિયો તો એ પિરોજપુર જઈ અને એ ત્રવાડીને વાત કરે, આનંદ ત્રવાડીને, કે તમારી વાડીમાં ઘનશ્યામ અને એના સખાઓ બધા આવ્યા અને ફળનો બગાડ કરે, કે જેને જેટલા ખપે એટલા બધા ખાયરા અને કાચા પાકા તોડી નાખેરા અને કેટલાયના ગાંઠડી બાંધેલી પડીએ. એટલે આનંદ ત્રવાડીને ક્રોધ ઉપજ્યો. પોતે અને પોતાના પુત્ર બેજુ ત્રવાડી ને બીજા કેટલા માણસોને પોતા જેવા હતા એને બધાને સાથે લઈને ખેતરમાં આવ્યા. હાથમાં બધાએ લાકડીઓ લીધેલી અને આમ એકદમ ક્રોધથી બધાના નેત્ર લાલ થયેલા અને પોતાના બાગમાં આવ્યા અને રીશ કરીને કહેરા કે કેટલા દિવસથી અમારા આ બગીચાના ફળ તમે બધા ખાઓ, ફાવે એટલા ખાઓ ને બીજા ઘરે લઈ જાઓ ને ઉજ્જડ કરી નાખો અમારો બગીચો, કે આજ ભલા લાગમાં આવ્યા હો. આમ જે ધમકી દીધી એટલે બધા સખાઓને બીક લાગી. આમ થરથર ધ્રુજવા માંડ્યા સખાઓ. ઘનશ્યામ મહારાજ કે તમે કોઈ કાંઈ બીક રાખશો નહીં, તમે બધા અમારી પાછળ આવી જાઓ, હું તમને કોઈને માર ખવડાવીશ નહીં. અને હવે ક્રોધમાં ને ક્રોધમાં આનંદ ત્રવાડી ને બેજુ ત્રવાડી ને આમ ઘનશ્યામ મહારાજને અને સખાઓને ગાળો દેવા માંડ્યા અને ઘનશ્યામ મહારાજને મારવા આવ્યા. હવે બધા સખાઓ ઘનશ્યામ મહારાજની પાછળ સંતાઈ ગયા. ઘનશ્યામ મહારાજ કે મારી પાછળ આવી જાઓ, કે પછી તમે જોજો હું તમને કોઈને મારવા નહીં દઉં. અને ઘનશ્યામ મહારાજે બધા પોતાના સખાઓને પોપટ કરીને ઉડાડી મૂક્યા. હવે કેને મારે? પોપટ કોઈ હાથમાં આવે ખરા? અને બધાએ કીધું કે જેને જે ભાવતું હોય ને એ એક એક પડ લઈને ઉડી જાવ. અને બધાએ ખાંપા તલાવડે ખાંપા સરોવરે જઈને અમારી વાટ જોયું, ત્યાં અમે આવશું, પછી આ ફળ ત્યાં અમે જઈશું બધા ભેગા થઈને.
પોપટ કરીને ઉડાડી દીધા અને મહારાજ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. હવે જે મારવા આવ્યા હતા ને બધા આશ્ચર્ય પામે. હવે કેને મારે? હાથમાં લાકડી લીધી, લાકડી એમને ઊંચી રહી ગઈ. ઘનશ્યામ મહારાજ અદૃશ્ય, સખાઓ બધા અદૃશ્ય. આશ્ચર્ય પામીને વાતો કરી. આમાં તો કાંઈ સમજાતું નથી કે શું થયું. આખી વાડીમાં તપાસ કરી, ગોત્યા ક્યાં ગયા પણ મળ્યા નહીં. એટલે બધાએ મનમાં નક્કી કર્યું કે પોતે અહીંયાથી અંતર ધ્યાન થઈ ગયો એવું લાગે એવું થયું. એટલે આ ત્રવાડીએ ને એ બધાને બીજા માણસો વાતો કરે કે નક્કી ક્યાંક અંતર ધ્યાન થઈ ગયો હવે. કારણ કે ચરિત્ર તો બધાએ આગળ બધા સાંભળેલા હતા. કાલિદત્તને માર્યો હતો ને કૃત્યાઓને માર્યા હતા ને જે ચરિત્ર કર્યા હતા એ વાતની તો ખબર હોય ને. એ ત્રવાડી એમ કહેતા કે તમે વાત કરો, વાત બરાબર કે એના ચરિત્રનો કોઈ પાર આવે એમ નથી. બાલપણામાં કાલિદત્તને માર્યો હતો અને જેટલા એની આગળ આવીને ગર્વ કર્યો ને બધાનો ગર્વ એને ઉતાર્યો હતો. એક મલ હતો ઘણો શક્તિવાળો, એને પણ ઘનશ્યામે માર્યો. એ આપણે માનતા નહોતા, માણસો વાતો કરતા હતા, વાર્તા આપણે સાંભળી હતી પણ મનાતું નહોતું. પણ આજ તો એ નજરે જોયું કે આપણે બધા એને મારવા લાકડી ઊંચી કરી. ત્યાં તો પોતાને સખાઓને પોપટ કરીને ઉડાડી મૂક્યા. પોતે અહીંયાથી અદૃશ્ય થઈ ગયા. એટલે આજે એ વાતનો આપણે નિશ્ચય થઈ ગયો કે એ તો સાક્ષાત ભગવાને. હવે આ આનંતરવાળી ને એનો દીકરો બેજુતરવાળી હવે ઘનશ્યામ મહારાજને માફી માંગવા માટે ધર્મદેવના ઘરે આવ્યા અને બધા સખાઓને ઘનશ્યામ મહારાજે ક્યાં મૂક્યા હતા? હા, ખાંપા તલાવડે મૂક્યા હતા. બધા જે ફળ લઈ આવ્યા હતા એ બધા ચંદ્રાકારે બેસીને ફળ જમ્યા. જમીને તૃપ્ત થયા પછી ઘનશ્યામ મહારાજ ઘરે આવ્યા કે ઓલા મહેમાન આવ્યા દર્શન કરવા આવે. એટલે ઘનશ્યામ મહારાજ ઘરે આવ્યા, ધર્મદેવની પાસે બેઠા અને આ આનંતરવાળી બધે પોતાની વાત કરેલા. એટલે ઘનશ્યામ મહારાજ ધર્મદેવને કહેરા કે દાદા હમરો તો એક વાત કહું તમને. આજે ને અમે આનંતરવાળીના બગીચામાં ગયા હતા ને આનંતરવાળી ને એનો દીકરો ને બીજા કેટલાય લાકડી લઈને અમને મારવા આવ્યા હતા. એ પોતે કામ હારા કરે હોય ને એક તો બગીચામાં બગાડ કરવા ગયા હતા અને પાછા દાદાની આગળ ડાયા થઈને વાત કરે કે દાદા અમે ગયા હતા ને ત્યાં બધા અમને મારવા આવ્યા હતા. કે આનંતરવાળી કે હે મહારાજ, હે પ્રભુ, અમારા અપરાધને તમે ક્ષમા કરજો. તમે સાક્ષાત ભગવાન હોય એવું અમે જાણ્યું નહોતું. તમારા ચરિત્ર આગળના અમે ઘણા સાંભળ્યા હતા પણ મનાતું નહોતું. પણ આજ એ વાત અમે નજરે જોઈ એટલે અમને હવે મનાડું કે તમે કોઈ સામાન્ય માણસ નથી, તમે તો સાક્ષાત ભગવાન છો. અમારા અપરાધને ક્ષમા કરજો. આટલી સ્તુતિ કરીને ઘનશ્યામ મહારાજના ચરણમાં પોતાનું મસ્તક નમાવ્યું ને વારંવાર ઘનશ્યામ મહારાજને પ્રણામ કર્યા અને પછી પોતાને ઘેર ગયા. इति श्रीमद् एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वादि आचार्य श्री विद्या प्रसाद रामचरण जी सम्मादे श्री हरि कोलेरानो रोग मटाड़े नामे 33मो तरंग